કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુજરાત બોર્ડ પરીક્ષાને માત્ર 45, 46 ને 47 આમાંથી કોઈ પણ એક સાચું હશે એટલા દિવસની વાર છે. ત્યારે તમારી તૈયારી અત્યારે બહુ જ જો કાચી હોય અને એવામાં ગુજરાત બોર્ડ કંઈક સમાચાર એટલે કે પ્રોપર ન્યૂઝ મૂકતા હોય કે ભાઈ આવી કંઈક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે જે વિદ્યાર્થીઓને કામ લાગે એવી છે, તો એજ્યુકેટવી તમારા માટે હંમેશને માટે તૈયાર છે કે કોઈ પણ નવી અપડેટ એ સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડીએ. જો તમે ચેનલ પર નવા હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. અને હું અત્યારે કેમ અહીંયા છું, તમને શું વસ્તુ સમજાવવા માટે આવ્યો છું. ગુજરાત બોર્ડ એક્ઝામને ગણીને 45-46 દિવસની વાર છે, ત્યારે ગુજરાત બોર્ડની અંદરથી એક બેસ્ટ ન્યૂઝ આવેલા છે. આપણે ચેક કરીએ. બરાબર, ધીરે ધીરે આપણે આ બધી વસ્તુ જોવાના છીએ, તો મારી સાથે બન્યા રહો. પહેલા એ કહી દઉં કે બોર્ડ એક્ઝામનું જે પેપર છે એ PYQ ઉપર વધારે ડિપેન્ડ હોય છે. જે પણ વિદ્યાર્થી પહેલી વખત બોર્ડ એક્ઝામ આપી રહ્યા છે, 90% બધા પહેલી વખત જ આપે. 5 થી 10% એવા વિદ્યાર્થીઓ છે જે 1-2 વખત પરીક્ષા આપે છે, ફરીથી 1-2 વખત આપવાના છે, એટલે કે એ વિદ્યાર્થીનું નામ છે રિપીટર વિદ્યાર્થીઓ. તો બધા અલગ અલગ કેટેગરીના સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવાના જ છે. તમે જે પણ કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમે જે પણ એક્ઝામ આપવાના છો એ રીતના તમને બોર્ડના જૂના પેપર ખાસ તૈયાર કરવાના છે. જે પણ લેટેસ્ટ વર્ઝન કોઈ પણ ટાઈપના પેપર સેટ તમે ઉઠાવીને ચોંટી ના પડશો. જે પણ જૂના પેપરો છે એને તૈયાર કરો, બોર્ડના પેપર તૈયાર કરશો એટલે તમને ખબર પડશે કે બોર્ડ કેવી રીતના ક્વેશ્ચન પૂછે છે. આ વખતે તમને જનરલ ઓપ્શન સાથે ઘણું બધું બેનિફિટ છે કે ભાઈ તમે જનરલ ઓપ્શન સાથે લખી શકો છો. મતલબ કે તમારી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે, આટલામાંથી આટલા જ પ્રશ્નો અટેન્ડ કરવાના, તો એવામાં તમે ખૂબ સારું પરિણામ લાવી શકો છો. અને ગુજરાત બોર્ડનો રેકોર્ડ છે, ગઈ વખતેનું પરિણામ સૌથી વધારે આવ્યું હતું. એવી રીતના આ વર્ષે પણ પેપર ઇઝી આવવાનું છે, એનું રિઝલ્ટ સૌથી વધારે આવવાનું છે. 12 સાયન્સ વાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બેનિફિશિયલ છે. અત્યારે હાલ એક મેઇન ન્યૂઝ નથી, આ ન્યૂઝ હમણાં મેં વાંચી છે. જુઓ તમે, કોચિંગ ક્લાસ ને રોજના 2-3 કલાક સુધી મર્યાદિત કરવાની ભલામણ છે. કોઈક માણસે એવું કીધું ભાઈ કોચિંગ ક્લાસ જે ચાલે છે ગુજરાતની અંદર એ 2-3 કલાક જોવા જોઈએ, મતલબ ટ્યુશન્સ. 11-12 નો જે અભ્યાસક્રમ છે એ નીટ અને JEE મેઇન અનુસાર રાખવા ઐતિહાસિક ભલામણ કરવામાં આવે છે. એટલે કે આપણે 11-12 સાયન્સનો જે સિલેબસ છે એને JEE નીટનો જે સિલેબસ છે એના આધારે કરવામાં આવે. તો શું અત્યારે નથી એના આધારે? હું એમને પૂછું છું, જે લોકોએ ભલામણ કરી છે એમને પૂછવા માંગુ છું કે શું અત્યારે જે 11-12 નો જે સિલેબસ છે એ JEE નીટ આધારે નથી? શું તમે સાયન્સ વાળા છો એટલે તમે પોતાના નોલેજ આધારિત આવી ભલામણ કરી છે કે તમે કોઈ અનધર ફિલ્ડમાંથી છો, કાં તો તમે પેરેન્ટ છો, તમને ખબર નથી કે એ NCERT આધારિત છે કે નહીં? NCERT અને CBSE બંને એક જ પેટર્ન છે મિત્રો. એની અંદર થોડો ઘણો પ્લસ માઇનસ ચેન્જીસ, માઇનોર ચેન્જ છે, પણ મોસ્ટલી 11-12 નો સિલેબસ JEE નીટના આધારિત જ છે. થોડોક ચેન્જ એની અંદર કદાચ હોઈ શકે. શિક્ષણ મંત્રાલયની સમિતિની અંદર ભલામણો કરી કે ભાઈ કોચિંગ ક્લાસ પર જે પણ પેરેન્ટ્સ અત્યારે નિર્ભર છે એને ઘટાડો. મતલબ તમે એવું કહેવા માંગો છો કે અમે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ સ્કૂલની અંદર વધારે સારું ભણાવીશું, વધારે સારા સ્ટુડન્ટ્સને ત્યાં ટાઈમ આપીશું. શું આ વાત પર્ટિક્યુલર ભલામણની અંદર કરવામાં આવી છે? હું તમને એની એ બાબતોને એ કરી દઉં તો પણ મારો ફેસ તમને ક્લિયર દેખાવો જોઈએ. નાઉ એમ આઈ ક્લિયર? આને છોડો, ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપણે સાંભળીએ. હું ખાલી વાંચી લઉં. દેશમાં કોચિંગ ક્લાસ પરની જે આધારિકતા છે એને ઘટાડવા માટે ડમી સ્કૂલોની સમસ્યાઓને છુટકારો. બહુ મસ્ત ન્યૂઝ છે, સાંભળજો, બહુ કડક મજા આવશે તમને. આના પછીના ન્યૂઝમાં બી દેશના કોચિંગ ક્લાસ પરની જેટલી પણ આધારિકતા છે એને ઘટાડવા માટે ડમી સ્કૂલોની સમસ્યાથી છુટકારો આપવા માટે કેન્દ્ર ડમી સ્કૂલો, કોની વાત કરે છે આ લોકો? ડમી સ્કૂલ કોને કહેવાય? તો તમારા બાળકનું જે સર્ટી છે, LC છે, બરાબર, એ કોઈ બીજી સ્કૂલની અંદર છે અને તમારું બાળક ભણે છે ક્યાંક, એને ડમી સ્કૂલ કહેવાય. અને ડમી સ્કૂલની અંદર લાખો રૂપિયા ફી તમે આપો છો એને કહેવાય કોચિંગ. જુઓ, આ જે ડમી સ્કૂલ છે, ખાસ સાંભળજો, હું તમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. આઈ હોપ કે તમને દેખાતું હોય. બેકગ્રાઉન્ડ બદલી લઈએ અને ફટાફટ આ કામ ચાલુ કરીએ તો વાલીઓને વધુ સારી રીતના આપણે સમજણ પાડી શકીએ. જો મને આવી ખબર હોત તો હું PPT સાથે આવતો. ડમી સ્કૂલની અંદર શું હોય તો કે ભાઈ આ જે ડમી સ્કૂલના જે સ્ટુડન્ટ્સ હોય એનું LC કોઈ બીજી સ્કૂલમાં છે, બીજી સ્કૂલની અંદર છે. ડમી સ્કૂલના બાળકોની સૌથી વધારે ફીસ હોય લાઈક 1 લાખ થી 2 લાખ સુધી. અને જો સુરતની સ્કૂલો છે તો વાત પતી ગઈ. બાપાનો બહુ મોટો હીરાનો વેપાર હોવો જ જોઈએ, બરાબર, તો જ એ એના બાળકને ભણાવી શકે. આઈ હોપ તમે બધા મારી વાતને સમજશો એમ કે
ડમી સ્કૂલની અંદર બાળક મૂકવું અને એને કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર મૂકવું, એ બાળક શું જોઈને તમે મૂકો છો કે મારું છોકરું ડોક્ટર બની જશે, એન્જિનિયર બની જશે? તમે શું વિચારો છો? જે કોઈ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર ગણીને કંઈક 5 થી 7 છોકરાના ફોટા છાપેલા હોય છે. એક છોકરો, 2 છોકરો, 3 છોકરો, 4 છોકરો, આ 5 થી 7 છોકરા તમને ખબર છે કેટલામાંથી છે? ત્યાંથી 700 થી 800 ની સંખ્યાની અંદર સ્ટુડન્ટ્સ એ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભરેલા છે ઘેટા બકરાની જેમ. 800 માંથી 7 છોકરા, વિપુલ, 800 માંથી 7 છોકરા એમાંથી પોસ્ટરની અંદર એ લોકો ફોટામાં છાપે છે કે અમારા 7 છોકરા MBBS માં ગયા, તો કેટલા ટકા સક્સેસ રેશિયો થયો એનો? 700 માંથી 7 છોકરા જાય તો નિયર બાય 0 પોઈન્ટ ની અંદર જતું રહ્યું, બરાબર? તો તમે એવું ઈચ્છો છો કે ભાઈ હું અત્યારે બહુ મોટો એ બની જાઉં ને હું જે ઇન્સ્ટિટ્યૂટમાં છું તો અત્યારે લાઈન લાગી જાય છે, તો પેરેન્ટ્સને ખાસ વિનંતી કે તમે જરાક સમજો, વિચારો ને પછી પોતાના જે ચાઇલ્ડ છે એને પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ અથવા ડમી સ્કૂલની અંદર નાખો. ગવર્મેન્ટની પોલિસી વાત બધી જ મને ગમી. આ હતા એક બેસ્ટ ન્યૂઝ જે બહુ સારા હતા, જેના પર ડિબેટ કરવાનું મન થઈ ગયું મને. જુઓ, ડમી સ્કૂલ ખરેખર બંધ થવી જોઈએ, નહીં તો આગળના ભવિષ્યની અંદર જેટલા પણ સ્ટુડન્ટ છે એ ડમી બનશે. આગળ આખી એમનું જીવન જ ડમી થઈ જવાનું છે. બધી જ વસ્તુ એની લાઈફમાં ડમી જ થઈ જશે. પછી એ કોઈ રિયાલિટીને ફીલ નહીં કરી શકે. એટલી બધી ફીઝ એ આપીને બેઠું છે વિદ્યાર્થી. પોતાના ઘડતર માટે જો આપણે પૈસા આપવા પડે ને બોસ, તો ઘડતર ના કરવું સારું, બરાબર? તમે તમારા બાળકના ઘડતર માટે આમ છાપીને પૈસા નાખશો ને તો એ પૈસા થોડી વાર માટે જ તરશે. પણ જો તમે એને પ્રોપર નોલેજથી ગાઈડ કરશો, એને પોતાને ઘસાવાનો પ્રયત્ન કરાવશો, બેટા તું ઘસાઈશ, પછી ગવર્મેન્ટમાં જઈશ, પછી તારું નોલેજ એ થશે, ગવર્મેન્ટ સાથે કોઈ સારા ટ્યુશન એ કરી દો. અમે બેસ્ટ ભણાવીએ છીએ, અમે પર્ટિક્યુલર ડમી ઇન્સ્ટિટ્યૂટ કરતા બેટર ભણાવીએ છીએ, ઓછી ફીઝમાં ભણાવીએ છીએ. પેરેન્ટ્સને જે પોસાય ને એ ટાઈપની ફીઝની અંદર ડંકાની ચોટ ઉપર કહું છું, એનાથી સારું ફિઝિક્સ અમે ભણાવીએ છીએ, એનાથી સારું કેમિસ્ટ્રી અહીંયા મળે છે, એનાથી સારું બાયોલોજી મળે છે. અમે નહીં કહેતા તમે આવો, તમને ગરજ હોય તો આવો, બરાબર? તો શિક્ષણ વિભાગના જેટલા પણ આ છે એ લોકોએ પહેલો બહુ મસ્ત કામ કર્યું છે કે ભાઈ, પણ આ વસ્તુ અમલમાં થાય એવી નથી. કેમ કે જો પાડોશીનું છોકરું કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છે તો છગન કાકાનું છોકરું બી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જવું જ જોઈએ, ભલે ને પછી એને લોન લેવી પડે, લોન લઈને બી છોકરું ભણાવશે, બરાબર? ફિઝિક્સની અંદર ઇમ્પોર્ટન્ટ MCQ ક્યાંથી કરવા? તો એક્ઝામ ફોકસ્ડ કોન્સેપ્ટ બેઝ MCQ તમે મારી પાસેથી લઈ શકો છો, ફ્રીમાં આપીશ. એ MCQ જે ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1,20,000 ફીસ ભરીને પણ ના મળે એવા MCQ હું તમને 92 650 50 378 પર ખાલી WhatsApp હાઈ પર આપીશ, યાદ રાખજો. બીજી એક વસ્તુ, 12 સાયન્સ ફિઝિક્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બેઝ MCQ તો છે જ. બીજું શું છે? તો કે ક્લાસ ઓફર કરીએ છીએ અમે, ફેસિલિટીઝ છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યુનિટ ટેસ્ટ છે, લર્નિંગ એપ છે, ટિપ્સ એન્ડ મોટિવેશન, બેસ્ટ એજ્યુકેશન અપડેટ પણ હું આપી દઉં છું, ઓનલાઈન કોર્સ છે આપણો, ઓફલાઈન કોર્સ છે, વીકલી ટેસ્ટ છે, એક્સપર્ટ ગાઈડન્સ છે, બધી જ વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ, સિવાય કે વધારે પૈસા લેવા, બરાબર? જુઓ, બેઝિક વસ્તુ છે કે 700 છોકરાની જે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટમાં તમે તમારા બાળકને ભણાવો છો, તમે તમારા બાળકને તો પૂછો કે બેટા એ 700 માંથી જે ત્યાંની મેઇન ફેકલ્ટી છે તારી પર કેટલું ફોકસ કરે છે. શું એવું તો નથી ને કે 700 જણાની આ જે મેઇન ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર તું ABCD ની અંદર અથવા તો પર્ટિક્યુલર નામમાં છેલ્લા લેવલમાં આવતા ક્લાસની અંદર બેઠો છે, જ્યાં તારી ઉપર જે પણ ટીચર આવે છે પોતે 8 થી 9,000 સેલેરી વાળો છે, જેમાં હું તને આપું છું પૈસા 1,20,000, એમાં જે ટીચર તને ભણાવે છે એની સેલેરી ખુદ 8,000 છે. અને જે મેઇન ફેકલ્ટી છે એ તો ટોપરને ભણાવે છે. કેમ કે રિક્ષા પાછળ, દિવાલો ઉપર અને સિટીમાં જ્યાં પણ મોટા પોસ્ટર મારવાના છે તો ટોપર જ મારશે ને. એનો ક્લાસ પહેલેથી ડિસાઇડેડ છે કે એ અલગ છે, તો તમે તમારા બાળકને શું લેવા મોકલો છો? પેલી રીલ નહીં આવતી, તે લગ્ન કરે, તમને આવી પ્રોબ્લેમ થાય છે, લગ્ન કેમ કરે, પછી છેલ્લે પેલો નહીં બોલતો ટૂટ કરીને હું સાયલેન્ટલી કાપું છું અહીંયા, બરાબર? તો આ બધી જ વસ્તુનો તમે ફોકસ કરજો, ફોકસ કરો, આગળ વધો. જે પણ 11 12 સાયન્સની અંદર વિદ્યાર્થીઓ છે એ મને પર્સનલી મળો, અહીંયા તમે નંબર ફ્લેશ થતા હશે, તમને જે પણ પ્રોબ્લેમ હોય અમે સોલ્વ કરીશું. તમને જે પણ PDF ઇમ્પોર્ટન્ટ મટીરિયલ્સ જે પણ જોઈતું હોય અમે બધું જ આપીશું. ગુજરાતનું કોઈ પણ એવું પેપર સેટ નથી જે અમારી પાસે અવેલેબલ ના હોય, તો ફ્રી ઓફ કોસ્ટ અમે તમને પ્રોવાઈડ કરીશું, બરાબર? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. શેર બધા સાથે કરજો, સબસ્ક્રાઇબ આખા ગામ જોડે કરાવજો.